દાળપુરી આખા ભાવનગરમાં તમે 2-3 જગ્યાએ ટ્રાય કરી જ છે. સિંધી ભાઈઓ બનાવે ને એ કરતાં આખી અલગ દાળપુરી છે. જે આપણે શાક તીખું ખાતા હોય અને દાળ તો હોય, પ્લસ અને આદુ મરચાં લસણની ચટણી બનાવે છે, એ તમને એક્સ્ટ્રા આપે. એ નાખવાનો જે તમને સ્વાદ આવે ને એ દાળપુરીના અલગ લેવલે લઈ જાય છે. જો આવી ગઈ આ સ્પેશિયલ દાળ, ખાલી બટેટાનું શાક, આવી ગયો રસો. આ અત્યારે જે કાંઈ બી આપણે પૂરી શાક બનાવીએ છીએ બધું અહીંયા આવીને લાઈવ જ બનાવવાનું હોય કે ના? દાળ શાક અમે ઘરેથી બનાવીને લાવી છીએ. અને જે તે આખા ભાવનગરમાં કોઈ મારી જેવી સિસ્ટમ નહીં. આ જે ઓવન છે મારી પાસે, જેને હોટપોટ કહેવાય, જેથી કરીને એમાં 5 થી 6 કલાક દાળ શાક ફૂલ ગરમ રહે. ને પૂરી અહીંયા ગ્રાહક આવે એમ ગરમા ગરમ બનાવવાની. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. અને અત્યારે હું ભાવનગરમાં છું. મારી સાથે ગોપાલભાઈ જોડાણા છે. અને ગોપાલભાઈ ભાવનગરમાં સ્ટ્રીટ ફૂડથી માંડીને રેસીપી વિડીયોઝ ઘણા કવર કરતા હોય છે. તે એમની ચેનલ ઉપર તમને જોવા મળશે. રિયલ કાઠિયાવાડી ટેસ્ટ એમની ચેનલનું નામ છે. તમે એના ઉપર જાશો તમને ઘણી બધી રેસીપીના વિડીયોઝ પણ જોવા મળશે. અત્યારે ગોપાલભાઈ આપણે કઈ જગ્યાએ આવેલા છે? આપણે આવી ગયા છીએ જસોનાથ ચોક છે આ. ઓકે. જસોનાથ ચોકની પીલ ગાર્ડનનો ગેટની બાજુમાં જ છે. ઓકે. શ્રીરામ દાળપુરી. ઓકે. અને ટાઈમિંગની કેવી રીતના હોય? ટાઈમિંગ છે સવારે 9:30 થી બપોરે 2 વાગ્યા સુધી. ઓકે. દાળપુરી આખા ભાવનગરમાં તમે 2-3 જગ્યાએ ટ્રાય કરી જ છે. સિંધી ભાઈઓ બનાવે ને એ કરતાં આખી અલગ દાળપુરી છે. ઓકે. જે આપણે શાક તીખું ખાતા હોય અને દાળ તો હોય, પ્લસ અને આદુ મરચાં લસણની ચટણી બનાવે છે, એ તમને એક્સ્ટ્રા આપે. એ નાખવાનો જે તમને સ્વાદ આવે ને એ દાળપુરીના અલગ લેવલે લઈ જાય છે. પણ જો આમાં જેને સ્વાદ આવતો હોય ને એના માટે જ છે. બરાબર. ઘણાને ખાય તો એને જે પુદીનાનું ચટણી ની બધી નાખીને ખાતા હોય એને પાછું અહીંયા કદાચ ન જ આવે. પણ જે આખા ભાવનગરમાં ડિફરન્ટ. મેં અહીંયા વિડીયો બનાવ્યો હતો આનંદભાઈ. હું આ 4-5 વખત ખાઈ ગયો ને પછી મેં બનાવ્યો હતો. ઓકે. હવે આપણે છે ને અહીંના ભાઈ જે છે ઓનર એમને મળીએ અને પછી આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. શું નામ સાહેબ તમારું? મારું નામ અતુલભાઈ રાઠોડ. ઓકે. અહીંયા શું નામથી આપણું ચાલે? મારે અતુલભાઈ દાળપુરીવાળા છેલ્લા 18 વર્ષથી લારી છે. ઓકે. તો આ જે શ્રીરામ જે છે એ એક જ છે. એક જ છે ને? હા. અને આપણો ટાઈમિંગ શું હોય છે? સવારના 9 થી બપોરના 3 લગી. 3 વાગ્યા સુધી. અને સાંજના નથી હોતું? સાંજનાની આઈટમમાં ખાલી દાળપુરી કે બીજું કાંઈ? દાળપુરી, એની છાશ પાપડ, બીજું કંઈ. અચ્છા. અને કિંમત શું હોય દાળપુરી? આની 6 નંગ પૂરી આવે, આમાં 35 રૂપિયા. એક દાળ શાક આવે. છાશના 10 રૂપિયા અલગ, પાપડના 10 રૂપિયા અલગ. ઓકે. લાઈવ ગરમ જ પૂરી ખવડાવવાની? ગરમ પૂરી ગ્રાહક આવે એમ જ. ઓકે. બનાવજો ને. જો આ તહેવારમાં તમારે ક્વોલિટી પરફ્યુમ્સ વાપરવા હોય અથવા કોઈને ગિફ્ટ કરવા હોય તો ફ્રેગ્રન્સ એન્ડ ફેશન લાવ્યા છે પેક ઓફ 8 અને પેક ઓફ 4, જેની અંદર એક બોક્સની અંદર 8 ફ્રેગ્રન્સના અલગ અલગ પરફ્યુમ તમને જોવા મળી જશે. નંબર અત્યારે સ્ક્રીન ઉપર આવે છે, તમે એમાં કોલ કરીને ઓર્ડર કરી શકો છો. થેન્ક યુ. ઓમ કેટલા વર્ષથી અતુલભાઈ? છેલ્લા 18 વર્ષથી અહીંયા. બરાબર. આ જોઈ લ્યો ગરમ ગરમ પૂરી. હું કહ્યું ને એ જ માર્ક કરું છું. જે લોકો જમે છે ને બધાને ગરમ પૂરી ઉતારીને જ દે છે. એક્સ્ટ્રા પૂરી જોતી હોય તો પછી એમાં 10 રૂપિયાની 3 એક્સ્ટ્રામાં. ઓકે. જો આવી ગઈ આ સ્પેશિયલ દાળ. આ મિક્સ બટેટાનું કેવી રીતના છે? ખાલી બટેટા છે? ખાલી બટેટાનું શાક. આવી ગયો રસો. અને આ શું છે? ખાટું પાણી. ઓકે. આ અત્યારે જે કાંઈ બી આપણે પૂરી શાક બનાવીએ છીએ બધું અહીંયા આવીને લાઈવ જ બનાવવાનું હોય કે? ના, દાળ શાક અમે ઘરેથી બનાવીને લાવી છીએ. અને જે તે આખા ભાવનગરમાં કોઈ મારી જેવી સિસ્ટમ નહીં. આ જે ઓવન છે મારી પાસે, જેને હોટપોટ કહેવાય. હા. હોટપોટ આખા ભાવનગરમાં કોઈ નથી રાખતું. હોટપોટમાં લાવું છું, જેથી કરીને એમાં 5 થી 6 કલાક દાળ શાક ફૂલ ગરમ રહે. ને પૂરી અહીંયા ગ્રાહક આવે એમ ગરમા ગરમ બનાવવાની. ઓકે. અને સુંદર અંદર જો કોઈ ફેમિલી કેવું આવ્યું હોય તો બગીચામાં પણ બેસવાની બહુ સુંદર વ્યવસ્થા છે. આપણે ચટાઈ છે તો નિરાતે બેસીને જમી શકાય. ઓકે. આજની આ તમે જે યુટ્યુબમાં આવ્યા એ હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારી જેવા નાના માણસો જે લારીએ ચલાવતા હોય અને આ યુટ્યુબના માધ્યમથી જે અમને ધંધામાં ઘણો બેનિફિટ રહેશે. આની સમય પહેલાં ગોપાલભાઈ પણ અમારો ઇન્ટરવ્યૂ લઈ ગયા, એનો ઘણો મને રિવ્યૂ મળ્યો. અને અત્યારે આપ આનંદભાઈ આવ્યા છો. તમને પણ ભગવાન ખૂબ સુખી રાખે, તમારા પરિવારને સુખી રાખે. નવા વર્ષની શુભકામના. અને આવા અમારી જેવા લારીવાળાને ખૂબ ખૂબ તમે આગળ વધારો. થેન્ક યુ. એ તમને શુભેચ્છા. આગળ તો સાહેબ ઉપરવાળા વધારે છે, પણ નહીં, યુટ્યુબના માધ્યમથી તમે જે અમને જે અમે માનો કદાચ છાપામાં જાહેરાત દેવા ગયા હોય તો 5 જણની જાહેરાત થાય. બાદ તમે મોબાઈલનો ઓલું છે જમાનો યુગ છે આખો,
ને એમાં તમે બધો ડેવલપ કરો એ બહુ ખૂબ આનંદની વાત છે. મારી જેવા નાના માણસ હું તો ઘણા ઇન્ટરવ્યૂ જોઉં જ છું અને ખૂબ સારું છે. હવે ડીશ આપણી તૈયાર થઈ ગઈ છે, હવે ટેસ્ટ કરીએ આપણે. પહેલાં ઇન્સ્ટાગ્રામ ઉપર @__ કરીને અમને ફોલો ન કરતા જ ફોલો કરી શકો છો. અમે રીલ સૌથી પહેલાં એમાં મૂકતા હોઈએ છીએ, બરાબર ને ભાઈ? બરોબર હો ભાઈ. પાપડ આવી ગયા છે, પૂરી આવી ગઈ છે, દાળ ને શાક આવી ગયું છે, છાશ છે, કોમ્પ્લિમેન્ટરી લીંબુ છે, ડુંગળી છે, ફ્રાય મરચાં છે, અને આ ગોપાલભાઈ કહે છે જે સ્પેશિયલ એમની ચટણી છે એ ચટણી પહેલાં આપણે વિધાઉટ ચટણી આપણે ટ્રાય કરશું, પછી ચટણી સાથે કરશું, બરાબર ને? હા, જેથી કરીને તમને ટેસ્ટની ખબર પડે. જી પહેલાં છે ને સરખી રીતે આ બધું મિક્સ કરી નાખી. આ શાક વિના છે ને આ દાળ ટૂંકમાં નકામી જો. શાક જ તે જે ટેસ્ટ વાળો હોય ને એ જરા દાળમાં નાખે ને તરત દાળનો ચટાકો બહાર આવે. તો આ એક હવે આ જરા ચટણી નાખીએ. સાવ ઓછા પ્રમાણમાં ચટણી નાખી છે પણ જબરદસ્ત સ્ટ્રોંગ ફ્લેવર આવી છે. આદુની જે ભાઈ કહેતા હતા ને આદુ લસણ, આદુ લસણ. આખું ટેસ્ટ ચેન્જ થઈ ગયો, ફ્લેવર આખી અલગ જ લાગે છે. ભાવનગરમાં જે સિંધુભાઈઓ જે દાળપુરી બનાવે ને એમાં પુદીના મરચાંની ચટણી, લીલા મરચાંની નાખે. ઓકે. અને આ ભાઈ જે ટેસ્ટ લાવ્યો ને અતુલભાઈ, એ આ આદુ મરચાં લસણની, એ આમ જેમ કાઠિયાવાડી શાક તમે ખાતા હો ને એ ટાઈપનો આખો સ્વાદ થઈ જાય. અને એક વસ્તુ હજી માર્ક કરી, હા. છાશ છે ને એકદમ ઘાટી છે, ઓરિજિનલ છાશનો ટેસ્ટ છે. હવે આ વસ્તુ જે સમજદાર લોકો એથી સમજી જશે કે આ રિયલ છાશ છે, જે થોડીક ખટાશવાળો ટેસ્ટ આવતો હોય. બારે રેડીમેડ પેકેટની છાશ નથી, માનો કે આપણે અમારી ભાષામાં કે મમરાની છાશ, મમરાની. એટલે એ એની ખટાશવાળી છાશની મજા છે. ભાઈ મજા આવી હો, સરસ. આ સાચા ફૂડી કહેવાય કે પોતાના ગામના ખૂણે ખૂણા નાની જગ્યા પણ એક્સપ્લોર કરી હોય ને ખબર હોય. આપણે આનંદભાઈ જોતા હોય બધી જગ્યાએ, બરોબર, વસ્તુ સારી હોય ને તો હું પણ ત્યાં ડેલી ખાવા જતો હોઉં, 8-10 દિવસે જતો હોઉં. અને આપણે એવું નહીં કે સારી ફેસિલિટી જગ્યા હોય બે હોય તો આ રીતે બેન ખાઈ લેવાનું. આવી જગ્યાએ વધારે તમને અલગ ટેસ્ટ ખાવામાં અરે મજા અલગ આવે. મજા આવે અને ફ્રેશ હોય. હા. હવે અમે જમવાની મજા માણીએ છીએ. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વધુ શેર કરજો, ભાઈને સપોર્ટ કરજો. અને ભાવનગરમાં જે લોકો રહેતા હોય ને હજી સુધી અહીંયા ટેસ્ટ ન કર્યો હોય એકવાર અહીંયા આવીને જરૂરથી ટેસ્ટ કરજો. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.